20 મઈ 2025ના રોજ નવસારીના રૂરલ પોલીસ સ્ટેશનની અંદર એક ઘરફોડ ચોરીનો બનાવ બાબતે એક એફઆઈઆર રજીસ્ટર થઈ હતી. તપાસ દરમિયાન પોલીસ દ્વારા આ ઘરફોડ સુરત સિટીની ચીખલીગર ગેંગ દ્વારા કરવામાં આવી છે તેવી રીતેની હકીકત મળતા પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સિસથી આ તમામ આરોપીઓને ગઈકાલે બેસ્તાન આવાસ સુરતથી ધરપકડ કરી છે. તે પકડાયેલા આરોપીઓની અંદર અજય ઉર્ફે મામુ, તેના ઉપર ઓલરેડી 21 જેટલા ઓફેન્સીસ રજીસ્ટર્ડ છે. દિલીપ ઉર્ફે દીપુ, જેના અગેન્સ્ટમાં 12 ઓફેન્સીસ છે. ગુરુદર દયાલ ઉર્ફે પીતલ, તેના અગેન્સ્ટમાં 9 ઓફેન્સીસ છે. અને બોબી સિંહ, જેના અગેન્સ્ટમાં 7 ઓફેન્સીસ છે. આ ચારે ચાર આરોપીઓની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે. આ આરોપીઓની એમઓ પ્રમાણે આ ચીખલીગર ગેંગ દ્વારા ઇકો ગાડી સુરત સિટીના લક્ષાના પોલીસ સ્ટેશનમાંથી ચોરી કરવામાં આવી હતી અને એ જ ચોરી કરી હુઈ ગાડીને લઈને આ ગેંગ દ્વારા નવસારી જિલ્લાની અંદર પ્રવેશ કરીને એક ઘરફોડ ચોરી કરવામાં આવી હતી અને પછી ફરીથી આ કાર લઈ જઈને સુરત સિટીના લક્ષાના પોલીસ સ્ટેશનની અંદર બિનવારસી મૂકવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસ દ્વારા ટાવર ડમ્પ એનાલિસિસ અને સીસીટીવી નેટવર્કની મદદ લઈને અને એના સાથે જો એક્શનેબલ લીડ્સ મળી હતી તેને હ્યુમન ઇન્ટેલિજન્સથી વેરીફાઈ કરાવી પછી આ ચીખલીગર ગેંગની ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય આ ગેંગ દ્વારા આવી જ રીતેની ઘરફોડ ચોરીની કબૂલાત અંકલેશ્વરમાં, સુરત રૂરલની અંદર, કિમ કોસંબા અને લક્ષાના એરિયાની અંદર આ ગેંગ દ્વારા બીજી ઘરફોડ ચોરી કરવાની કબૂલાત પણ કરવામાં આવી છે. અને આ એફઆઈઆર દરમિયાન ગયેલ મુદ્દામાલ પૈકી મંગલસૂત્ર, વીટી અને કાનના ઝુમકા આ નવસારી પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યું છે. કુલ આ ગેંગની અંદર બીજા આરોપીઓ હોવાની પૂરેપૂરી શક્યતા છે અને ઇન્વેસ્ટિગેશનની અંદર ફર્ધર કોઈ નામ સામે આવશે તો તેમની પણ ધરપકડ નવસારી પોલીસ દ્વારા કરવામાં આવશે. આરોપી અજય ઉર્ફે મામુની ધરપકડ કરવામાં આવી છે. અજય ઉપર ઓલરેડી 21 જેટલા એફઆઈઆર છે અને ધાડ અને અટેમ્પ્ટ ટુ મર્ડર જેવા ગંભીર ગુનાઓ પણ આ આરોપી ઉપર રજીસ્ટર ભૂતકાળમાં થઈ ચૂક્યા છે.